નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 19 ફેબ્રુઆરી 2025 છે. વાર છે બુધવાર. ત્યારે આજની વિડીયોમાં વાત થશે વલસાડ નગરપાલિકાની વોર્ડ નંબર 1માં 2 અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે. ત્યારે આગળ વાત થશે સુરત વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ત્યારે વાત થશે ગુરુવારે 11 વાગે દિલ્હીના સીએમ શપથ લેશે. ત્યારે વાત થશે 60થી વધુ પાલિકાઓમાં કમળ ખીલ્યું છે. પહેલીવાર આ પાર્ટી જીતી છે. ત્યારે વાત થશે હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ મળી છે. આગળ વાત થશે પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલની મોટી પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે વાત થશે ખેડા નગરપાલિકામાં 1992 પછી બીજેપીની ઐતિહાસિક જીત થઈ છે. ત્યારે આગળ વાત થશે જન્મના પ્રમાણપત્રને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. ત્યારે વાત થશે ટ્રમ્પ સરકારની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. આગળ વાત થશે ગુજરાતમાં પોલીસ મેમોની સિઝન આવી છે. એસટીને પણ અપાઈ છે રસીદ. ત્યારે આગળ વાત થશે વ્યસન કરતા હોય એ ઘરમાં દીકરી ન આપો તેવું અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે. ત્યારે વાત થશે શિક્ષણ બોર્ડે હોલ ટિકિટને લઈને મોટી માહિતી આપી છે. આગળ વાત થશે કતારના અમીરનું સ્વાગત કરવા માટે પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારે વાત થશે સરકારે ખેડૂતોના ફાયદાની કરી છે જાહેરાત. ત્યારે વાત થશે આ વખતે ગરમી ભૂકા કાઢી નાખશે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગુજરાતમાં આ દિવસોમાં હવામાન બેવડા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે અને રાત્રિના સમયે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ બપોરના સમયે આકરા તડકાથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી વ્યક્ત કરી છે. આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા રહેલી છે. 23 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદનું તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચી જશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે ખેડૂતોના ફાયદાની કરી છે જાહેરાત. રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમને ઉત્પાદનોનું પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2024-25માં ચણાના પાક માટે 5650 પ્રતિ ક્વિન્ટલ ભાવ અને રાયડાના પાક માટે 5950 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા માટે સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કતારના અમીરનું સ્વાગત કરવા માટે પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમવારે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીનું સ્વાગત કરવા માટે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર વ્યક્તિગત રીતે પહોંચ્યા હતા. કતારના અમીર 17 અને 18 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયે શનિવારે તેમની મુલાકાત અંગે માહિતી પણ આપી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ બોર્ડે હોલ ટિકિટને લઈને મોટી માહિતી આપી છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળાઓ ડાઉનલોડ કરી શકશે. જે બાદ શાળાઓ સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે. ધોરણ 10 માટે બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે. ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પણ જાહેર થશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યસન કરતા હોય એ ઘરમાં દીકરી ન આપો તેવું અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે. પાટીદાર સમાજના લોકો પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોય તો એને બંધ કરી દો. આ નિવેદન પાટીદાર સમાજના અગ્રણી નેતા અને આગેવાન ગોરધન ઝડફિયાએ આપ્યું છે. પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયાએ પણ આ નિવેદનને સમર્થન આપતા જણાવ્યું છે કે આવા વ્યસન કરનારા લોકોના ઘરમાં દીકરી ન આપવી જોઈએ અને સુખ દુઃખમાં આવા લોકોને આમંત્રણ પણ ન આપવું જોઈએ. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પોલીસ મેમોની સિઝન આવી. એસટીને પણ અપાઈ છે રસીદ. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં મેમોની ફરતી થયેલી 2 રસીદોને કારણે પોલીસ વિભાગ સામે આંગળી ચીંધાઈ છે. જામનગરમાં બોલેરો ચાલકને 500 રૂપિયાનો મેમો હેલ્મેટનો આપવામાં આવ્યો હતો, તો બીજા મેમોમાં એસટી કર્મચારીને પણ 500 રૂપિયાનો મેમો એટલે કે અપાયો કે મુસાફર બસના પગથિયા પર ઊભા રહીને મુસાફરી કરી રહ્યો હતો. આ 2 મેમોના કારણે હાલ લોકોમાં ભારે ચર્ચા પણ ચાલી રહી છે.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ સરકારની મોટી કાર્યવાહી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે 9,500થી વધુ યુએસ સરકારી કર્મચારીઓને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. હાલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સલાહકાર એલોન મસ્કના નેતૃત્વમાં અમેરિકન અમલદારશાહી ઘટાડવાની ઝુંબેશ ચાલી રહી છે. છૂટા કરાયેલા મોટાભાગના કર્મચારીઓમાં જમીન વ્યવસ્થાપન અને ભૂતપૂર્વ સૈનિકોની સંભાળ જેવી નોકરીઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જન્મના પ્રમાણપત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં રખાય. કોર્ટે જણાવ્યું છે કે ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય છે. હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા નગરપાલિકામાં 1992 પછી બીજેપીની ઐતિહાસિક જીત થઈ છે. ખેડા નગરપાલિકામાં વર્ષ 1992 પછી ભાજપની ઐતિહાસિક જીત થઈ. ખેડા નગરપાલિકાની 14 બેઠકો સાથે બીજેપી સત્તામાં આવી. જીતને લઈને ભાજપે પણ ભવ્ય વિજય રેલીનું આયોજન કર્યું, જેમાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મહામંત્રી અપૂર્વ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સરઘસમાં જોડાયા હતા. પહેલીવાર ખેડા નગરપાલિકામાં ભાજપ સત્તામાં આવી છે, ત્યારે પાર્ટી કાર્યકર્તાઓએ ફકડા ફોડીને જીતની ઉજવણી પણ કરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. સ્થાનિક સ્વરાજ્યના પરિણામો પર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે પરિણામની સમીક્ષા કરીએ તો 2018માં 78 ધારાસભ્ય હતા, તે વાતાવરણ સારું હતું. જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2018માં 60માંથી 1 બેઠક મળી હતી. છેલ્લા આંકડા મુજબ જૂનાગઢમાં 11ની જીત થઈ છે. તેઓએ જણાવ્યું છે કે ભાજપના કાવા દાવા વચ્ચે અમારા ઉમેદવારો મક્કમતાથી લડાઈ લડ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ. પંચમહાલના હાલોલ નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. પંચમહાલના હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપનો વિજય થયો છે. હાલોલ નગરપાલિકામાં કુલ 9 વોર્ડના 36 પૈકી 21 બિનહરીફ થયા હતા. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. હાલોલ નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષોનો સફાયો થયો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 60થી વધુ પાલિકાઓમાં કમળ ખીલ્યો. પહેલીવાર આ પાર્ટી જીતી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાનું રિઝલ્ટ જાહેર થયું હતું, જેમાં અત્યાર સુધીમાં 60થી વધુ પાલિકાઓમાં ભાજપનું કમળ ખીલ્યું છે. ગુજરાતમાં પહેલીવાર સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. ગુજરાતની 2 નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી આવી છે. છોટાઉદેપુરમાં સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવાર વિજેતા બન્યા છે. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી વિજેતા જાહેર થઈ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુરુવારે 11 વાગે દિલ્હીના સીએમ શપથ લેશે. ગુરુવારે 11 વાગે દિલ્હીના સીએમ શપથ લેવાના છે. રામલીલા મેદાનમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવશે. આ પહેલા સાંજે શપથ સમારોહ યોજાવાનો હતો. હાલ મેદાનમાં શપથ સમારોહને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જીતુ કાછડની જીત થઈ છે. જીત બદલ સુરત ખાતે ઉજવણી કરવામાં આવી રહી હતી. પર્વત પાટિયા સ્થિત ભાજપ જનસંપર્ક કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ છવાયો હતો. ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ નગરપાલિકાની વોર્ડ નંબર 1 અને 2માં અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે. વલસાડ નગરપાલિકાની વોર્ડ નંબર 1 અને 2માં અપક્ષ અને 2માં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. અપક્ષ ઉમેદવાર નિમિષાબેન ટંડેલનો વિજય થયો છે. નિમિષાબેન અગાઉ ભાજપમાં હતા, પરંતુ ટિકિટ નહીં મળતા તેઓ નારાજ થયા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી, જેથી અપક્ષ ઉમેદવાર તરીકે પણ તેઓ વિજેતા થતા મતદારોનો આભાર માન્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.